જીપીએસસી ની કચેરીને તાળું મારવાનો પણ કોલ આપીશું। ગુજરાતની અંદર એક સુઆયોજિત ષડયંત્રના ભાગ રૂપે એક પ્રકારનું કાવતરું ઘડી જીપીએસસી ની મૌખિક પરીક્ષાઓ જીપીએસસી ની એક્ઝામમાં લેખિતમાં ખૂબ સારા ગુણ લાવનારા વિદ્યાર્થીઓને મૌખિકમાં કઈ રીતે પાડી દેવા એનું આખું ગુજરાતની ભાજપ સરકારે નાગપુરથી વિચારધારા પ્રેરિત હોવાના કારણે એક ષડયંત્ર હાથ ધર્યું છે। આ બીજું કશું નથી, એ ગુજરાતના આદિવાસી, ઓબીસી અને દલિત સમાજના એકલવ્યોના અંગૂઠા કાપવાનું ષડયંત્ર અને સાજિશ છે। ઓબીસી, આદિવાસી, દલિત સમાજના બાળકો 100માંથી 45 કુપોષિત એટલે સ્પર્ધાની પરીક્ષામાં પહેલા તો એ રીતે બહાર નીકળી જાય। ઓબીસી, આદિવાસી, દલિત સમાજના વિદ્યાર્થીઓ ક્યાં ભણે? સરકારી સ્કૂલોમાં। તો સિસ્ટમેટિકલી ગુજરાતમાં અને દેશમાં સરકારી સ્કૂલો બંધ કરો। ઓબીસી, આદિવાસી અને દલિત સમાજના વિદ્યાર્થીઓને મોંઘવારીના કારણે પહેલા પણ ખાનગી શાળાઓ પોસાતી નહોતી। છેલ્લા 10 વર્ષમાં શિક્ષણનું જે પ્રમાણેનું व्यापारीकरण ने बाजारूकरण थयुं और मुश्किल बन्युं छे। आदिवासी, दलित, ओबीसी समाजना विद्यार्थीओ भूलथी पण प्राइवेट स्कूलों में भणी शकता नथी। ए प्राइवेट सारी स्कूलों में भणी शके एना माटे यूपीनी सरकार राइट टू एज्युकेशन नो कायदो लाव्यो, तो गुजरातनी भाजप सरकार एनो अमल करतो नथी। पण आ बधा छतां काळी मजूरी करीने जे ओबीसी, आदिवासी, दलित समाजना वालीओ પોતાના બાળકોને, પોતાના સંતાનોને, વિદ્યાર્થીઓને ભણાવે છે, એ વિદ્યાર્થીઓ લેખિતમાં એ તેજસ્વી તારલાઓ ઝળકી ઉઠે તો એમને જીપીએસસી સિસ્ટમેટિકલી ઓરલમાં અતિ ઓછા માર્ક આપી પાડી દે છે અને લેખિતમાં જેના અત્યંત ઓછા માર્ક આવ્યા છે એને મૌખિકમાં ખૂબ મોટી સંખ્યામાં ગુણ આપી એ મોટા પદોમાં બિરાજમાન થાય, અમારા માથે બેસે એવું આખું એક ષડયંત્ર હાથ ધર્યું છે। આની વિરુદ્ધમાં આજે ઓબીસી, આદિવાસી, દલિત સમાજના રાજકીય અને સામાજિક સૌ વડીલો, આગેવાનો, અગ્રણીઓ એકત્રિત થયા। વિગતવાર 2-2.5 કલાક એની ઉપર ચર્ચા અને ચિંતન કર્યું અને સર્વાનુમતે નક્કી કર્યું છે 1 જુલાઈના દિવસે આ એકલવ્યોના અંગૂઠા કાપનારી નીતિની વિરુદ્ધમાં જડબે સલાક એક મોટી તાકાતવાળો કાર્યક્રમ ગાંધીનગરમાં કરીશું। બને તો જીપીએસસી ની કચેરીને તાળું મારવાનો પણ કોલ આપીશું। પણ હવે ગુજરાતમાં અમે એકલવ્યોના અંગૂઠા કાપવા દેવાના નથી। આ બાબતે આજે કૃત નિશ્ચય અને સંકલ્પબદ્ધ થયા છીએ અને તૈયારીના ભાગરૂપે આખા ગુજરાતના 33 જિલ્લામાં 250 થી વધારે તાલુકામાં અને દરેક શહેરમાં અમે લોકો આવનારા દિવસોમાં દલિત, આદિવાસી, ઓબીસી સમાજને જગાડવા આ મુદ્દે રોડ પર ઉતરે, બંધારણીય માર્ગે લડત કરે એના માટે તૈયાર પણ કરવાના છીએ। રાજકીય પરિસ્થિતિ છે જે આપણે સૌ જોઈએ છીએ અને જાણીએ છીએ, ત્યારે અમારા સૌ સાથીઓ માનનીય જગદીશભાઈ, માનનીય જિગ્નેશભાઈ, માનનીય લાલજીભાઈ, અમારા ઋત્વિકભાઈ, અમારા આનંદભાઈ, અમારા પૂજાભાઈ, અમારા વિમલભાઈ, અમારા કાંતિભાઈ, સૌ અને અમારા સાથીઓ એમને લાગ્યું કે આ સમયમાં એક ચિંતનનો બહુ જ મહત્વનો વિષય છે કે આ દેશમાં બંધારણને તોડી નાખવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, લોકશાહીને નુકસાન કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને સામાન્ય વર્ગના લોકો ખૂબ દુઃખી છે અને એમને બહુ મોટી રીતે અન્યાય થઈ રહ્યો છે। ત્યારે આ સૌ બાબતોને લઈને ચર્ચા વિચારણા વાતચીત કરવા માટે અમે અહીંયા સૌ ભેગા થયા હતા અને એ ચર્ચામાં બંધારણની વાત અને આ દેશના એવા યુવા નેતા કે જેણે દૂરંદેશીના પગલાં રૂપે 2012થી શરૂ કરીને આ દેશ કઈ દિશામાં જશે, શું મુશ્કેલીઓ આવશે, સુનામી આવશે, આર્થિક મુશ્કેલીઓ આવશે અને આ દેશને એ ખરાબ પરિસ્થિતિ તરફ જતા રોકવા જે પ્રયત્ન કર્યો છે અને એમાં પણ હમણાં બનેલા જે બનાવો, એ પહેલગામનો બનાવ હોય ત્યારે પણ
સરકારને સમર્થન આપી અને સાચા અર્થમાં કેવી રીતે દેશના નાગરિકોનું રક્ષણ થાય અને આ દેશ સલામત રહે એ માટેની ચિંતા વ્યક્ત કરી બંધારણને મજબૂત કરવાની સાથે એમણે જાતિ જનગણનાની વાત એટલા માટે કરી કે આ દેશમાં અન્યાયનું જે ધોરણ ખૂબ વધી ગયું છે એમાં ન્યાય અપાવવા માટે એમણે જે લડત આદરી છે અને એ લડતના ભાગરૂપે એમણે અનેક જે વાતો કરી છે એમાં આજના સંદર્ભમાં જે મહત્ત્વની બાબત એ છે કે જીપીએસસીમાં જે પ્રકારના અન્યાયો આ રાજ્યના સરકાર તરફથી થઈ રહ્યા છે અને એને અમારા અનેક બુદ્ધિજીવી લોકોએ ઉજાગર કર્યા છે કે સામાન્ય વર્ગના લોકોને ન્યાય નહીં આપી અને એમને નોકરીમાં અને બીજી વ્યવસ્થામાં જે અન્યાય કરવામાં આવે છે એ માટે ચર્ચા વિચારણા અને વિમર્શ થવા જોઈએ અને એ દ્વારા આવનારા સમયમાં જ્યારે મોટી મોટી વાતો કરવામાં આવતી હોય રાજ્યની સરકાર દ્વારા અને છતાં અન્યાય વધતા હોય એ માટે ખૂબ ચિંતન કરી અને સૌ લોકોએ એ બાબતનો વિચાર કર્યો છે. જે પ્રકારે બીજા રાજ્યમાં ખાસ કરીને આ પરીક્ષાઓમાં મૌખિક પરીક્ષામાં બીજા લોકોને વધારે માર્ક આપી અને જે મેરિટવાળા સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ હોય એને અન્યાય કરવામાં આવતો હોય ત્યારે એની વાત આ ગુજરાતની પ્રજા દેશની પ્રજાએ જાણવી જોઈએ. આ દેશના ન્યાયતંત્રને ખબર પડવી જોઈએ અને એના દ્વારા આવનારા સમયમાં એને ન્યાય મળે એ પરિસ્થિતિ તરફનું મૂલ્યાંકન કરવા માટે આજે સૌ સાથે મળ્યા હતા. ખૂબ લાંબી ચર્ચા વાતચીત અને વિચારણા થઈ છે અને આવનારા સમયમાં આવા અન્યાયો સામે અમે લડત આપવા માટે સૌ ગુજરાતીઓને અપીલ કરીએ છીએ. ન્યાયની અમારી આ લડાઈમાં ભાગીદાર બનવાનું કહીએ છીએ અને આપને મીડિયમ દ્વારા આપના મીડિયા દ્વારા આવો અન્યાયને રોકવા માટે ઘણા બધા મીડિયાના મિત્રો આ વાતમાં જોડાયા છે. પણ જ્યારે આ દેશમાં લોકશાહીને દબાવવાનો પ્રયત્ન થતો હોય, સાચી વાતને દબાવવાનો પ્રયત્ન થતો હોય, બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણના અધિકારોનો હાસ થતો હોય ત્યારે મને લાગે છે કે સમયની એવી જરૂરિયાત છે કે ગુજરાતમાં સૌ જાગૃત થઈને એમાંય ખાસ કરીને જે પછાત વર્ગના સૌ લોકો છે એસટી એસસી ઓબીસી એ બધા જ વર્ગના લોકો જ્યારે એવું ફીલ કરી રહ્યા છે કે અમને અન્યાય થઈ રહ્યો છે ત્યારે આ મીટિંગ બહુ જ અગત્યનું માધ્યમ ધરાવે છે અને આપના દ્વારા આ વાત પૂરા ગુજરાતમાં જાય અને આવનારા સમયમાં એ માટેનો નક્કર કાર્યક્રમ અમે બધા ઘડી કાઢવાનો.